હાલો હોળીની રાતે આપણે પોકી ગયા હતા ગોંડલમાં ને મદ્રાસથી આવેલા કાફેવાળાને એક બે ઢોસા ચીકીને ભાઈ યારે વયા ગયા ઠંડી સોડા પીવા. પછી કરી વાયરા હોળી માતાના દર્શન. હોળીના દર્શન કરીને તાપ લાગી ગયો તો આપણે આવી ગયા ભગવતસિંહજી ગાર્ડનમાં થોડીક ઠંડક લેવા. શાબાશ બેટા. રાતે રખડવાવાળી માયાવી શક્તિઓ બહુ ઓછી હતી તો હું મારો ભાઈ બે એકલા એકલા રખડતા હતા ગાર્ડનમાં. જોઈ લ્યો આ છે ગોંડલના રાજા ભગવતસિંહજી મહારાજ. વોકિંગ કરીને પગે જવાબ દઈ દીધો બે ગયા છે એક બાકડે. હું રિયો વ્લોગર તો બાકડા બેઠા ભેગા બગીચા વાળા મારા ફોટા પાડવા માંડ્યા. तेरा तो गेम बजाना. એટલે આ ડિટેક્ટિવ બ્લુ કેપ કોની જાસૂસી કરવા આવ્યો હતો અહીંયા. પછી હું આવી ગયો મારા જીજાજીને મળવા પણ અહીંયા તો એની ફોર વ્હીલર લેવાની વાતોમાં પડ્યા છે. પણ મને તો અહીંયા એક જ ફોર વ્હીલ દેખાતી હતી આજુબાજુમાં. ગામના ફોન લઈને મારા ફોલોઅર્સ વધારવાની મારી નિંજા ટેકનિક જોઈ લ્યો તમે. પછી બીજે દી હવાર પડી ગયું. ધૂળેટી જ બીજી સોસાયટીના કલર આવી ગયા છે અહીંયા ચઢાઈ કરવા પણ આપણી તો જિંદગીમાં દોરું થઈ ગયું છે આપણે બે ગયા સાઈડમાં. વાગી ગયા છે આપણે ફેવરિટ ઘડિયાળમાં 10 ને નીકળી ગયા છે આપણે જુનાગઢ જવા. પ્લેન ઉડ્યા પેલા જેટલી રનિંગ લે એટલું તો આપણું હોન્ડા ફાસ્ટ ચાલે છે. પણ રસ્તામાં મારું પડ્યું બ્રેક કારણ કે આપણે આપણા લંગોટિયા યારને ભેગો લઈ આવવાનો જુનાગઢ જો આવો. ચડી ગયા છે જુનાગઢ વાળો રોડ. જુનાગઢ સિટીમાં એન્ટ્રી કર્યા પહેલા જ પૂછી લીધું ને સિંહ આમાં આવે ને હાર્ટ એટેક સમયે મેં કીધું ગરબા રમવાના. આઈ લવ જુનાગઢ બટ આઈ લવ પેલા GJ3 હો. ઠીક હે. આવી ગયો ભવનાથની તળેટી બાજુ એનો મેઇન દરવાજો ને પહોંચી ગયા છીએ આપણે દામોદર કુંડે. દામોદર કુંડના કાનોડાના મંદિરમાં કાનોડાએ આપણને રમણ દીધી પરાયણે ધૂળેટી. કઈ રીતે જોવા નવો વ્લોગ જોઈ નાખજો ને લાઈક કમેન્ટ છે ને ફોલો કરી નાખજો.